અમરોલીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે બેઠેલા યુવાન પર 7 જેટલા માથાભારે શખ્સોએ તલવાર વડે હુમલો કરતા વિસ્તારમાં ચકચાર મચી હતી. જૂની અદાવતમાં હુમલો કર્યા બાદ હુમલાખોરો ફરાર થયા હતા. અમરોલીમાં જૂની અદાવતમાં માથાભારે શખ્સો ઘાતક હથિયારો સાથે ધસી જઈ 2 જેટલા ઈસમો પર જીવલેણ હુમલો કરી નાસી ગયાનો બનાવ બન્યો છે. અમરોલી જલારામ નગર ગુજરાત હાઉસિંગમાં રહેતા મહેન્દ્ર ઉર્ફે મુન્નો કિશન સોલંકીની ફરિયાદ મુજબ ઇમરાન અને લાલુ જાલિમ વચ્ચે જૂની અદાવત હતી અને અદાવત રાખી લાલુ જાલિમ, દીપક જયસ્વાલ, શાહરૂખ, જગ્ગુભાવ તથા 2 અજાણ્યા ઈસમો ટોળકી બનાવી ગણેશપુરાના જલારામ નગર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં હથિયારો સાથે ધસી આવ્યા હતા. ત્યાં તેના જૂની અદાવતનો ઈસમ ઇમરાન બેસેલો હોય તેના સાથે ગાળાગાળી કરી ઇમરાનના મિત્ર લલિત વચ્ચે પડતા લાલુ જાલિમ સહિતની ટોળકી તલવાર, ચપ્પુ જેવા હથિયારોથી બંને ઈસમો પર હુમલો કરવા માંડ્યા હતા. હુમલામાં ગંભીર ઈજા પામનાર ઇમરાન અને લલિતને મારી નાખવાની ધમકી આપી લાલુ જાલિમની ટોળકી નાસી ગઈ હતી. તલવાર, ચપ્પુના હુમલાથી ગંભીર હાલતમાં ઈજા પામેલા ઇમરાન અને લલિતને ખાનગી હોસ્પિટલ ખસેડાયા અંગેની અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે લાલુ જાલિમ સહિતની ટોળકી સામે રાયોટિંગ, ખૂનની કોશિશની ફરિયાદ નોંધી પોલીસે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ હાથ ધર્યું છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.